મહીસાગર જિલ્લા કલેક્ટર અર્પિત સાગરે લુણાવાડા સ્થિત સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલ ખાતે ધોરણ 9 અને ધોરણ 11ના નવ પ્રવેશિત બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરીને શાળા પ્રવેશ કરાવ્યો હતો। આ પ્રસંગે શાળાના આદર્શ વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। કલેક્ટરે શાળામાં પ્રથમ વખત પ્રવેશ કરી રહેલા વિદ્યાર્થીઓને આવકારીને ઉજ્જવળ ભવિષ્ય માટે તેમને શુભકામનાઓ પાઠવી હતી। તેમણે ઉલ્લાસ નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ હેઠળ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા થયેલી કામગીરીને બિરદાવી હતી। આ પ્રસંગે ડોક્ટર આર.બી. પટેલ, કોર્પોરેટર, સંસ્થાના પ્રમુખ, આચાર્ય, વાલીઓ, શિક્ષકો અને શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા। આહી હતા દરેક સ્કૂલમાં જો બે સ્કૂલ સવારમાં કરી હતી, આમાં પણ બાળકોને કઈક બાળકોને એડમિશન લીધા છે, બાલવાટિકામાં પણ અને બીજા ધોરણમાં પણ, અને બહુ ઉત્સાહ રીતે આ પ્રોગ્રામ પણ ઉજવ્યા છે। આ સ્કૂલમાં પણ વિવેકાનંદ સ્કૂલમાં પણ બહુ સારી રીતે બાળકોને ભણાવવામાં આવે છે। ક્વોલિટી ઓફ ફૂડ પણ એમડીએમના બહુ સારા છે અને એમના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ સારું છે। તો और जो परफॉर्मेंस છે બાળકોની આ બહુ સારું છે। ઉલ્લાસ અમારા જો કાર્યક્રમ હતા એમાં પણ બાળકોને પાર્ટિસિપેટ કર્યું છે। આ બદલ હું એમના ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને બધા સ્કૂલ્સને ખૂબ સારી રીતે એમના પરફોર્મન્સ થાય આ કહું છું।